ઓમ ભગવતી જય કચ્છ. સાહિત્યની અંદર એક દુહો છે, ગુણ ઉપર ગુણ કરે એ તો વ્યવહારાવટ. આપણે કોઈકનું સારું કરી તો કોઈક આપણું સારું કરે એ તો વ્યવહારનો નિયમ છે. આપણે કહીએ છીએ ને કે એનો આપણા ઉપર ઉપકાર છે, એનો ગણ ન ભૂલાય. તો જે ઉપકાર છે એ આપણે ચૂકવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. કોઈનું ઋણ આપણા ઉપર ન રહે તો આપણે એ ઋણ ચૂકવવાનો અવસર પણ ગોતતા હોઈએ છીએ, કારણ કે એને આપણા ઉપર ઉપકાર કર્યો છે તો આપણે એનો બદલો વાળવો એ આપણી નૈતિક ફરજ છે. આ વ્યવહારિક નિયમ છે. ગુણ ઉપર ગુણ કરે એ તો વ્યવહારાવટ, પણ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખતરિયાવટ. જે તમારા ઉપર અવગુણ કરે છે, જે તમારું હિત નથી કરતું, જે તમારા વિશે સારું નથી વિચારતું, જે પાછળથી તમારું સાથે અયોગ્ય વર્તન કરે છે, તમને બદનામ કરવાના પ્રયત્નો કરે છે અથવા તમારું અનિષ્ટ કરે છે, જેને તમારો અવગુણ કર્યો છે, તમને ખબર છે કે આ વ્યક્તિએ મારો અવગુણ કર્યો છે અને છતાં જો એ વ્યક્તિ ઉપર ગુણ કરે તો એ ખરી ખતરિયા વટ, એ ક્ષત્રિયનો વટ છે અને એને ક્ષાત્ર ધર્મ કહેવાય. ક્ષાત્ર ધર્મ એટલે કાંઈક ક્ષત્રિય વર્ણની અંદર જન્મ લઈ લેવા માત્રથી થોડુંક ક્ષાત્રત્વ આત્મસાત થઈ જાય છે, થોડાક ક્ષત્રિય બની જવાય છે. એ જીવનની અંદર ને આચરણની અંદર ઉતરે તો એ ક્ષાત્રત્વ છે, એ ક્ષાત્ર વટ છે. અને એના ઉપરનો દુહો છે કે ગુણ ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખતરિયા વટ. જે તમારા ઉપર પણ અવગુણ કરે છે એના ઉપર જો તમે ગુણ કરો તો એ ક્ષત્રિયનો વટ છે. કોઈનો બદલો લઈ લેવો, અનિષ્ટ કર્યું છે એને પ્રતાડિત કરવું એ ક્ષત્રિય વટ નથી, એ ક્ષાત્ર ધર્મ નથી. પણ એવા વ્યક્તિ ઉપર પણ ઉપકાર કરવો એ ક્ષાત્ર વટ છે અને એ ક્ષાત્ર ધર્મ છે. વર્તમાન સમયની અંદર ક્ષત્રિયોએ ક્ષાત્ર ધર્મના આ ગુણને સમજવાની જરૂર છે. અવગુણ ઉપર પણ ગુણ કરતાં શીખવાની જરૂર છે. તો આપણા પૂર્વજોની ચેતના જે છે એ આપણા ઉપર અમી દ્રષ્ટિ રાખશે. અસ્તુ. જય કચ્છ.